નમસ્કાર મિત્રો, આજે ઉનાવાથી પળી ગામ દરગાહ યા રાષ્ટ્રીય યુમમાં તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ મિત્રો લાઈવ પર। આજે સરસ મજાનો ખાસ છે મિત્રો, મલકથી વસ્તી આવે છે મિત્રો। મિત્રો અહીંયા બહુ ખાસ છે દરગાહનો દુકાનો, જે મિત્રને ખરીદ કરવી કરી શકે છે મિત્રો। અહીંયા ભારતમાં ની અંદરમાં મલકના વસ્તુ આવે છે મિત્રો, દુખિયારું, અને દુઃખ એનું મટી જાય છે મિત્રો। પળી ઊંઝાથી ઉનાવાથી પળી આવી શકાય છે દરગાહ। બહુ હાથ છે મિત્રો। અહીંયા ભારતની અંદરમાં ચારે દિશાની અંદરમાં બહુ વસ્તી દુખિયારી આવે છે, એનું દુઃખ દૂર થાય છે। બહુ હાથ છે, બહુ પરસો છે મિત્રો। જે મિત્રના દુઃખ કોઈ બી હોય તો અહીંયા આવે તો દરગાહની અંદરમાં એનું દુઃખ દૂર થાય છે મિત્રો। દરગાહ પળી જીવતા સમાધિ છે દાદાની, જેની મનોકામના પૂર્ણ થાય છે મિત્રો। તમને દ્રશ્યો બતાવી રહ્યા છે લાઈવ પ્રસાદની અંદરમાં મલકની વસ્તી આવે છે મિત્રો। ઇન્ડિયાની અંદરમાં સાક્ષાત પરસો છે મિત્રો। કોઈ બીનું દુઃખ હોય તો દાદાના પારે આવે તો દુઃખ દૂર થાય છે મિત્રો। અચૂક આવજો, દર્શન કરજો દાદાના। એકવાર તમારા પાવન પગલાં કરજો, તમારો દુઃખ દૂર થશે મિત્રો। અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ મિત્રો। ગામ પળી, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા। દુખિયા દુઃખ માટે દૂર દૂરથી પધાર્યા છે, એમનું દુઃખ અચૂક દુઃખ દૂર થાય છે। એક નીતિના ભૂલો તો મિત્રો સાક્ષાત ભગવાન કહેવાય, અલ્લાહ કહેવાય, એનું દુઃખ પાવન થાય છે મિત્રો। એકવાર અચૂક પળી પધારજો દર્શને। અહીંયા સામે કુંડ છે નાહવા માટેનો, નાહીને દાદાના દર્શને જવા માટે છે મિત્રો। મિત્રો અહીંયા ઉર્દુ ભાષામાં લખેલું છે, મને કોઈ સમજણ પડતી નથી। સુવિધા છે રહેવા માટે, એક દિનને 1 મહિનો ને 12 મહિને વસ્તી રહી છે રૂમ રાખીને મિત્રો। અહીંયા ધર્મશાળા છે રહેવા માટે, પરદેશી આવેલા છે દુઃખના માટે, એટલે એનું દુઃખ પચન થઈ જાય મિત્રો। પળી મહારાષ્ટ્ર, દિલ્હી, અજમેર, મલકથી વસ્તી આવે છે દાદાના પારે।
જે મિત્રને અહીંયા દાદાના નામથી દોરો દાગોલ્યો તો એનું કામ પતાના કોઈ વિઘન આવે તો આવતું નથી મિત્રો, પણ મારે એક દોરો લેવો છે મિત્રો. તમને દૃશ્યો બતાવું. अल्लाह तला आई आके गया हाँ नुकसान वाला की मूंगफली खाई 2 बार हाँ अच्छी बात તો બીજું ચડાવવાનું फूल दादो चढ़ी गयो ઓકે. हो क्या गमती है